સોમનાથમાં કોડીનાર સ્થિત અંબુજા કંપની વિરુદ્ધ બેફામ પ્રદૂષણ અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। વડનગર ગામના સ્થાનિક દ્વારા અરજી કરવામાં આવી છે, જ્યાં પ્રદૂષણ મામલે જવાબદાર તંત્રની ઘોર બેદરકારીને લઈ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે। તો પ્રદૂષણનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા જ તંત્ર અને કંપની સંચાલકોમાં દોડધામ મચી જવા પામી છે। ગીર સોમનાથ જિલ્લાના વડનગર વિસ્તારમાં જે અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ આવેલો છે, તે અંબુજા સિમેન્ટના પ્લાન્ટમાંથી પ્રદૂષિત પાણી વગર કોઈ ટ્રીટમેન્ટ બહાર ઠાલવવામાં આવે છે, જેની માઠી અસર ત્યાંના રહેવાસીઓ તેમજ ત્યાં જે ખેતીલાયક જમીનો છે તેની ઉપર પડી રહી છે। ખેતીલાયક જમીનોના પાક નિષ્ફળ થઈ રહ્યા છે, તેમજ ત્યાંના જે રહીશો છે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ આની માઠી અસર પડી રહી છે। આ બાબતની રજૂઆત લોકલ ઓથોરિટીને વારંવાર કરવા છતાં કલેક્ટર સાહેબ તેમજ જીપીસીબીના રિજિયોનલ ઓફિસરને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કન્સર્ન ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના એક્શન ના લેવાતા અંતે અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અંબુજા સિમેન્ટ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પિટિશન દાખલ કરવામાં આવેલી છે।